लीजिए जे मरुदे रहे निर्धार एणी पेर करो रामत मनड़ा थया महामत एणी पेर करो रामत मनड़ा थया महामत खांत खरी हे लागे चितवाला जीसु है तरी खांत खरी हे लागे चितवाला जीसु है तरी। बोलो श्री स्वामी श्री लालदास जी महाराज की जय। ओरो आववाला पण घूमड़ले घूमिए वाणी विविध पेर गावो वाणी विविध पेर गावो अनेक रंग रस उपजावीने मारा वालैया तूने वालेरी थाऊ मारा वालैया तूने वाली वाली थाओ। बोलो सदगुरु महाराज की जय। श्री राजश्यामाजी ની અસીમ કૃપા આપણે બધાએ આ જાગણી બ્રહ્માંડના આ જાગણી લીલાની અંદર બધા મળીને આ જાગણી રાસ ખેલી રહ્યા છે એવાની અંદર આ જાગણી લીલાની અંદર જે સખીઓ જાગણીની સેવા કરી રહી છે એવી દરેક સિરદાર સખીઓના ચરણોમાં કોટી કોટી પ્રણામ। જેમાં અમારા ડૉક્ટર વિજયભાઈ પહેલેથી જ અમે એને જાણીએ છીએ, સુશાંત મહારાજ તેમજ અહીંયા જે પણ જાગણીની સેવામાં આ મંચની સેવામાં કે આ નાની મોટી જે પણ સેવામાં બધા ભેગા મળીને અત્યારે રાજજી મહારાજના લાડ લઈ રહ્યા છે ને એવા બધાય સુંદર સાથના ચરણોમાં પ્રણામ। ए प्रणाम बधाई बोलजो प्रणाम ए प्रणाम। सुंदर साथ जी આપણે આ વિતકના મહિનાની અંદર ખૂબ સરસ રીતે આપણને વિજયભાઈજીએ સરસ આ વિતકના વચનો સંભળાવ્યા, જેમાં વિતક સંભળાવતા સંભળાવતા આપણે પહોંચ્યા છીએ ક્યાં પહોંચવાના છે આજે? પન્ના, જ્યાં બંને સ્વરૂપનું મિલન છે। કોણ બંને સ્વરૂપ? મહારાજા શ્રી છત્રસાલ મહારાજ શ્રી શકુંડલ સખી અને આપણા પ્યારા લાડલા વાલા શ્રી પ્રાણનાથજી મહારાજનું મિલન છે। તો એવા બંને સ્વરૂપનું મિલન થતું હોય એવા સમયે એમ જ હૃદયમાં ભાવ લેશું કે મારું ને મારા ધણીનું મિલન થઈ રહ્યું છે। બોલો રાજશ્યામાજી। કોનું મિલન છે? કોનું? મારું અને મારા ધણીનું। ભલે અહીંયા વચનોની અંદર મહારાજા શ્રી છત્રસાલ મહારાજનું મિલન થઈ રહ્યું છે, પણ અત્યારે મારું મિલન મારા ધામના ધણી સાથે થઈ રહ્યું છે એવા ભાવ લઈને જ્યારે આપણે આ વચનો સાંભળવા બેસીએ તો એનો આનંદ, એનો હોશ, એની સજગતા એક ધારી જળવાયેલી રહેશે। તો વાલા સુંદર સાજી મહામતી કહે, મોમીનો કોને કહે છે? જવાબ આપજો, કોને કહે છે? મને। આપણને કહેશું તો હું થાય આપણને। કોને કહે છે?
હું એકલો નહીં બોલું. કોને કહે છે? મને કહે છે. મહામતી કહે એ મોમીનો, મને કહે છે. बीच महामती कहे मोमिनो ए गड्ढा की बीतक आगे कहो पन्ना की जो है हुकम हक. હવે આગળની જે વિતક છે એ પન્નાની છે અને હું એ કેવી રીતના કહીશ? જે રાજજી મહારાજ મને હુકમ કરી રહ્યા છે ને એ જ પ્રમાણે કહીશ. હવે રાજજી મહારાજનો હુકમ અહીંયા એ જ કામ કરે, અહીંયા એ જ કામ કરે ને અહીંયા એ જ કામ કરે ને અહીંયા એ જ કામ કરે. કોઈને એવું નથી રાખ્યું કે આને ઓછો નાનો વધારે. બધા ઉપર રાજજી મહારાજનો હુકમ એક સરખો જ કામ કરી રહ્યો છે. પણ એ હુકમનો અનુભવ એને જ થશે જે પોતાનું સર દેશે, પોતાનું માથું દેશે, જે પોતે સમર્પિત થશે. એમ એના ઉપર હુકમનો, એની અંદર મહેરનો અનુભવ થતો જશે. તો વાલા સુંદર સાજી, આપણે વાત ઓર ના લેતા એમ સમજીએ કે આ બંને સ્વરૂપનું મિલન કેવી રીતના થાય છે. पहले सूरत सिंह सुनी बीच रामनगर देवजी को दिखाया तो कहिया पैगंबर. पैगंबर એટલે સંદેશો આપવા વાળા, જે પરમાત્માનો સંદેશો આપી રહ્યા છે એવા. તો મહારાજા શ્રી છત્રસાલ મહારાજના पैगंबर કોણ બને છે? એના જ ભત્રીજા દિવાન દેવકરણજી. હવે દિવાન દેવકરણને પણ કોણ સંભળાવે છે? તો સુરતસિંહ. આ બધાય નામ લેવાનો ફાયદો શું? ડાયરેક્ટ છત્રસાલ મહારાજનું મિલન કરી દો ને એટલે ખ્યાલ આવે. પણ એનાથી ખ્યાલ આવે કે કઈ સખીએ કેટલી મહેનત કરી રહી છે. અત્યારે કોઈ પણ નાની મોટી સેવા કરીને ભેગા થઈ રહ્યા છીએ ને આપણે, એ બધાયના નામ અખંડ વિતકની અંદર અત્યારે ઉજાગર થઈ રહ્યા છે. આપણા બધાયના નામ બોલશે. તો દિવાન દેવકરણ દ્વારા સંદેશો કોને પહોંચે છે? મહારાજા છત્રસાલ મહારાજને. અને જેવો આજે આયે રાજ રામનગર તહા બિરાજે બરસ દોએ મિલે દિવાન દેવકરણ ઈમાન લ્યાએ સોએ. અહીંયા એ ભાવ બતાવે છે કે રામનગરની અંદર શ્રીજી મહારાજ 2 વર્ષ સુધી રહે છે. આ એટલા માટે આગળથી વાત કરવામાં આવે છે જેથી આપણને બધાને ખ્યાલ આવે છે કે કેવી રીતના મહારાજા અને શ્રીજી મહારાજનું મિલન થાય છે. ઉમંગ અંગ में आया कहो जाए छत्रसाल. જ્યારે મને કાંઈક એમ ખબર પડે ને કે આ નિધમાં બહુ રસ છે, બહુ આનંદ આવે છે, તો મને એમ થાય કે હું મારી કોઈક લાડલી સખી, મને એમ થાય કે મારા કોઈ દોસ્ત, મને એમ થાય કે મારા સગાવાલાને કહું કે જો આની અંદર કેટલો બધો રસ છે આ વાણીની અંદર. થાય કે ન થાય? જ્યારે મને એકલાને મળતું હોય ને કાંઈ, માની લો કે અત્યારે બધા જાણે છે આમાં કે આમાં એવું જરૂરી નથી કે આ પ્રણામી માટે જ છે, આ કોઈ નિજાનંદ સંપ્રદાય માટે છે, એવું નથી. આ જગ જાહેર છે. અને એમાંય બહુ પ્રેમથી જેને રૂચ્યું, જેને મજા આવી, એને એમ લાગ્યું કે નહીં આમાં કાંઈક એવો રસ છે કે મૂળમાં પાણી રેડવાથી દરેક પાંદડા લીલા થશે. તો આ તો બહુ સારું, બહુ સરળ. અને મૂળ અક્ષરાથી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એનાથી અક્ષર, અક્ષરથી ક્ષર, એનાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ, ટૂંકમાં લઈએ આપણે, બાકી તો સ્વરૂપ બતાવ્યું છે. એનાથી કરોડ દેવી દેવતા, એક સદે સબ સદે સબ સદે સબ જાય. તો મને કોણ મળ્યું? એક અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. ઈ મૂળ છે, ઈ જળ છે. હવે એમાં હું પાણી રેડીશ, હું એની અંદર જલ સિંચીશ તો કરોડો દેવી દેવતા રાજી થશે, બધા પાંદડા લીલા થશે. તો કેટલું સરળ થઈ ગયું. મને એક નિધ મળી, એક ઠેકાણે ક્યાં પાણીને મૂકવું જેથી કરીને બધા રાજી થશે, જેથી કરીને મારે દરેક પાંદડા ઉપર પાણી ચોપડવા જવું પડશે નહીં. બોલો રાજશ્યામાજી. હવે જયારે આપણે રાજશ્યામાજી બોલીએ ને ત્યારે ખાલી રાજશ્યામાજી નહીં બોલીએ, આમ કઈ બોલશું હો. એટલે એનાથી શું થશે કે આપણે સીધા થાશું, સીધા થાશું તો બધું અંદર જશે. એ તો વાત છે, એવું કઈ છે નહીં. પણ આપણે હોશમાં રહીએ ને. બોલો રાજશ્યામાજી. એકદમ સીધા હાથ. બોલો રાજશ્યામાજી. બોલો રાજશ્યામાજી. બોલો રાજશ્યામાજી. સુંદર સાજી, મને મળ્યા મારા મનના ભરથાર. કોણ મળી ગયું આપણને?
મૂળ મળી ગયું. તો દેવકરણજીને મળી ગયું. મને એમ થાય કે હું મારા કાકાને કહું, મારી સખીને કહું, મારા મહારાજા શ્રી છત્રસાલ મહારાજને કહું, તો એના અંદર ઉમંગ હમાતો નથી. જ્યારે બે સખીઓ મળતી હોય ને ત્યારે ઉમંગ નો હમાયો. જ્યારે કોઈ સુંદર સાથ મળતા હોય તો ઉમંગ નો હમાય. જ્યારે કોઈ પ્રેમી આત્મા મળે ને તો ઉમંગ ના સમાય. અહીંયા દિવાન દેવકરણની અંદર એમ થાય છે કે હું છત્રસાલ મહારાજને કહું કે તમે જેની રાહ જોવો છો ને એ વિદ્યાભિનંદ નિષ્કલંક બુદ્ધ સ્વરૂપ અત્યારે આવી ગયું છે, તમે એના દીદાર કરવા જાઓ. આપણને બધાને મળી ગયા, આપણને વાંગમય સ્વરૂપે મળી ગયા. જ્યારે સાક્ષાત પન્નામાં હાજર હતા ત્યારે મળ્યા, નવતનપુરીમાં હતા ત્યારે મળ્યા, મંગલપુરીમાં હતા ત્યારે મળ્યા. જ્યાં જાય, જ્યાં સુંદર સાથ, જ્યાં વાણી બિરાજમાન છે ત્યાં બધે આપણને રાજજી મહારાજ મળી રહ્યા છે. તો આપણી અંદર ઉમંગ છે. મળ્યા હોય એને હોય, નથી મળ્યા એને ન હોય. મને ઉમંગ છે. અહીં કે ઉમંગ અંગ में आया કહો જાય છત્રસાલ. હવે એક સખીનો ઉમંગ આવ્યો તેમ થાય કે હું ગામે ગામને કહું કે જો આમાં કેટલો રસ છે, કેટલો આનંદ છે, તમે જો આનો લાભ તો લ્યો. તો ખરેખર મને ઉમંગ છે? પૂછવાનું પોતાની જાતને. પોતાની જાતને પ્રશ્ન પૂછો કે આવો ઉમંગ મને 24 કલાક રહે છે? રહેતો હોય તો રાજજી રાજજી, ન રહેતો હોય તો રાજજી રાજજી. એ હકીકત સુન કે હોવેગા ખુશાલ. એને છત્રસાલ મહારાજ ને ખબર પડશે ને કે જેની તમે રાહ જોવો છો એ આવી ગયા છે, તો એ સાંભળીને તો એ રાજી થશે. इन वास्ते रामनगर से चल के महू आए, खबर करी महाराज को दिया पैगाम पहुंचाए. बोलो छत्रसाल महाराज की, बोलो राजश्यामाजी. संदेशो पहुंचाડી દીધો કે તમે મળો, તમે કોની રાહ જોવો છો. અત્યારે આપણે કોઈ પણ દેવી દેવતા, કોઈને પણ જે હુકમના સ્વરૂપે, જેને હુકમ કર્યો છે એવા શક્તિ સ્વરૂપ અનેક દેવી દેવતાને આપણે પૂજતા હોય, ત્યારે હવે આપણને એમ ખબર પડે કે એનું મૂળ કોક મળ્યું છે તો કેવો રાજીપો થાય, કેટલો આનંદ થાય કે હાસ હવે આપણે જાજુ બધું ફરવું નહીં પડે, હવે તો એકદમ મળી જશે અને એકદમ સહજતાથી. એના માટે મારે શું કરવાનું? નિર્મળ હૃદય લઈ આવવાનું, એકદમ નિર્મળ હૃદય લઈ આવવાનું. તો આવી વાત કોઈને કહી તો શું થશે? મહારાજે ખુશ થાય. औरंग अकस राखत है लड़ाई इस्लाम, दावत सब ठोरो करे बुलाओ अपने ठाम. ત્યારે શું કહે છે દિવાન દેવકરણ ને કે આપણે અહીંયા બોલાવી લઈ તો મહારાજાજીને. મહારાજાજી કોણ છે અત્યારે? શ્રીજી મહારાજ પોતે. ઈ કોણ છે? મહારાજા ના મહારાજા. છત્રસાલ મહારાજ તો છે જ, પણ એનાય મહારાજા કોણ? શ્રીજી મહારાજ. ઔરંગ અકસ રાખતે. હવે અહીંયા તો બધી તકલીફ છે, ક્યાંય જવાતું નથી, એટલે તમે અહીંયા આવો તો સારું. અંકુર અસલ કા સુનથી કરે ચેતન, બલદીવાન કે આગે બાત કરી દેવકરણ. અંકુર અસલ કા સુનત ही કરે ચેતન. જે અસલ અંકુરી હશે, જે પોતાની જાતને એમ માનશે કે હું પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અંકુરી આત્મ છું, એ હંમેશા ચેતન રહેશે, હોશમાં રહેશે, ખુશ રહેશે. એ ક્યાંય બીજા અનેક જગ્યાએ ફસાશે નહીં, ક્યાંય કોઈનાથી ડરશે નહીં, બધાયનો આદર કરશે. આદર આપતા આપતા મૂળે પહોંચી જશે. સમજાણું? કાઠિયાવાડી સમજાણું? સમજા? જ્યારે પરમ તત્વનો રસ મળે ને વચનનો, ત્યારે કોઈનો ડર ન લાગે, આદર આવે. દાદા બેઠા હોય કોઈ પણ મોટી ઉંમરના, તો એની પર તે આદર થાય, ડર ન લાગે, કારણ કે આપણને ખબર હોય કે આપણે સીધા રસ્તે જાય છે. એવી જ રીતના જ્યારે મને પરમ તત્વ, મૂળ તત્વ મળી જાય ને, તો મને અન્ય શક્તિ સ્વરૂપ દેવી દેવતા જે આદરણીય છે ને, એના પ્રત્યે ડર નહીં લાગે. આદર આવશે કે સારું થયું, તમે અત્યાર સુધી અમને સાથ આપ્યો, હવે અમે આગળ જવા માંગીએ છીએ. તો એ ના નહીં પાડે. કોઈ પણ દેવી દેવતા ક્યારેય ના નહીં પાડે. આ શું છે ખબર? એક્ઝામ્પલ આનું, જ્યારે મારો દીકરો, સાંભળજો બધા, ધ્યાન દઈને સાંભળજો. બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી.
બોલો રાજ શ્યામાજી. જ્યારે મારો દીકરો કેનેડા જાતો હોય ભણવા માટે, અમેરિકા ભણવા જાતો હોય અને એનું કંઈક સારું થતું હોય તો એને હું જવા દઉં કે અહીંયા રાખું મારી પાસે? જવા દઈ ને, આપણે એનું સારું થતું હોય જવા દઈ ને. એવું જ આમાં છે કે જ્યારે શક્તિ સ્વરૂપ અન્ય જેટલા પણ આદરણીય દેવી દેવતા છે ને એને ખબર પડે ને કે મહારાજ હતા અને એને હવે આગળ જવું છે, તો એમ કે તમારા તો અમે અહીંયા તમારા દર્શન કરવા તો આવ્યા હતા, તમે આગળ જતા હોય, મૂળ તત્વને પકડતા હોય તો એનાથી વિશેષ શું હોય? અમે તો ખાલી ટેકા સ્વરૂપે તમારી સાથે હતા, તમે ક્યાંય ભરમાઈ ન જાઓ, તમે ક્યાંય અટકાઈ ન જાઓ એટલે તમને સપોર્ટ કરતા હતા. હવે તો તમને કોણ મળ્યું છે? અક્ષરાતીત. બોલો ધામ કે ધનિકી. હવે અક્ષરાતીત મળ્યા. જાઓ જાઓ, તમે રાજી રહ્યો, બસ તમે ખુશ રહ્યો. આજ અમારા હૃદયમાંથી નીકળે છે. તો આ ચેતનતા છે, આ ચેતનતા છે. એની અંદર ચેતનતા આવી. અચ્છા, મને મૂળ તત્વ મળ્યું. અહીં શું કે અંકુર અસલ કા સુનતી કરે ચેતન. આમાં જે અસલ અંકુર છે ને એ આ વાત ઉપર આમ સજગ થઈ જશે કે મને મૂળ તત્વ મળી રહ્યું છે. બલદીવાન કે આગે બાત કરી દેવકરણ અને ન્યાય અંદર ઘર ઘરમાં પર્યાણ કરી લે કે આવી રીતના હું જેની રાહ જોતો તો એ વિદ્યાબેન નિષ્કલંક બુદ્ધ સ્વરૂપની વાત કરે છે આ દેવકરણજી. તો ચાલો ને મળી લઈએ. દિલ में विचारते लाल दास पहुंचे आए उत्तम दास आनंद सो बानी राज की गावते. बोलो श्री स्वामी श्री लालदासजी महाराज की. જેને આ વિતક લખ્યું છે એવા સ્વામી શ્રી લાલદાસજી મહારાજ પણ ત્યાં પહોંચી જાય છે. ઉત્તમ દાસજી પણ પહોંચી જાય છે. કેમ કેમ પહોંચ્યા? ખાલી દેવકરણથી કામ ન થઈ જાય? એકથી કામ ન થઈ જાય? એકથી કામ ન થઈ જાય? એકથી કામ ન થઈ જાય? કેમ જાજા બધા સાથે હોવા જોઈએ? એકબીજાએ સાક્ષી બનવાનું છે ને એટલા માટે. બાકી દેવકરણજીથી પણ માની જાત, પણ આપણે બધાના એકબીજાના સાક્ષી બનવાનું છે. આપણે બધાએ પ્રેમ સહિત રાજજી મહારાજને મળવાનું છે. આપણે બધાએ ક્રોધ રહિત રાજજી મહારાજને મળવાનું છે. અને માહો માહે પ્યાર કરે વાસ્તે પ્યાર ખસમ. આપણે માહો માહે પ્રેમ કરવાનો છે. તું નાનો હું મોટો ઈ ખ્યાલ જગતનો ખોટો. તું આ ગામનો હું આ ગામનો, તું આ વિસ્તારનો તું આ વિસ્તારનો, તું આ પન્નાવાળી તું આ પન્નાવાળી, તું આ પ્રકરણવાળી તું આ પ્રકરણવાળી. આ બધો ખ્યાલ ખોટો. આપણે બધાય એક રસ. પર એ બાત બડી हिल मिल एक रस होना इत. आया हળી મળીને એક રસ થવાનો સમય છે. અહીંયા સરસ સાક્ષી પૂરવા માટે લાલદાસજી મહારાજ પણ આવી જાય, ઉત્તમદાસજી મહારાજ પણ આવી જાય. એના વિશે ગીતાજીનું, ભાગવતનું, શ્લોકનું, બધી વાતનું હે ને અંદર મંથન કરાવડાયું છત્રસાલ મહારાજ સાથે. સહુર કર્યો, ત્યાં પહોંચીને પણ વાણી ગાયન કર્યું. એમ કરીને સાક્ષીઓ અપાવી. હવે એક સખી કઈ વચન આપતી હોય અને એના માટે આ સખી આવીને સાક્ષી આપે તો કેટલું પાકું થઈ જાય? થઈ જાય ને. એમ કોઈ એક સખી જ્યારે રાજજી મહારાજની વાત કરતી હોય તો બીજી સખીએ આપીને ઓર સાક્ષી આપવાની, ઓર પ્રેમ આપવાનો, ઓર લાડ આપવાનો, જેથી કરીને એ સખી ક્યાંય આગી પાછી થાય નહીં. કદાચ અહીંના ઘણા જૂના પ્રણામી હોવા છતાંય સુંદર સાદ આગા પાછા થઈ જાય, રાજજી મહારાજ થી દૂર થઈ જાય. એની પાછળનું કારણ એટલું છે કે આપણે ચૂકી ગયા, આપણે ચૂકી ગયા લાડ આપવાનું અરસ પરસ. એટલે હવે આપણે શું કરવાનું? અરસ પરસ એકબીજાને લાડ આપવાના, પ્રેમ આપવાના. જેવી છે એવી મારી સખી છે, જેવી સખી છે મારી જ છે. ટેઢા હે પર મેરા હે. મારી સખી ટેઢી થઈ ગઈ, આવી નથી થઈ ગઈ, થોડીક આગી પાછી થઈ ગઈ, ટેઢી થઈ ગઈ છે, માયામાં ફસાઈ ગઈ છે, પણ મારે એને પકડી તો રાખવાની ને.
છે તો મારી જ ને, નકર એ આગમાં પડી જશે તો, એ રાત અંધારીમાં જતી રહેશે તો. અંધારી રાત એટલે 84 નું ચક્કર. રાત પડે ત્યારે કોઈ ન જાગે, કોઈ ન કરે રે પુકાર, નિશાએ નિંદરા જોતા સે પછી વધશે વિસ્તાર, સખી રે વધશે વિસ્તાર. અહીંયા ખાલી એવું નથી કે પ્રણામી જ છે, અહીંયા તો બધાય રંગ ભેગા થયા. જો કેટલા બધા રંગ છે અહીંયા, કેટલા બધા રંગ છે. આમાં વધારે રંગ છે, અહીંયા રંગ થઈ ગયા હવે આજ તો. અને આ રાજી મહારાજની લીલા છે. તો બધા રંગ, બધાને રંગને અનુરૂપ એવા જ શિરદાર સખીઓ પણ હોય ને વચારે, તો બધાય રંગને આપણે સ્વીકારવાના. સરસ. આ ચોપાઈમાં શું કીધું ખબર છે? કે રાત પડે ત્યારે કોઈ ન જાગે. હવે રાતના 2-1 વાગે ત્યારે કોણ જાગે? એક યોગી ને એક ભોગી, 2 જ જણા જાગતા હોય. ભોગી હોય શું કરતા હોય? ભોગવા હાટવું ને એને ખાવું પીવું ને આરામ કરવો ને એ બધું એમાં જાગવું, રમવું, પતે રમવું, ઘણું બધું હોય એમાં. અને એક યોગી છે, એ કેમ જાગે? એને પરમાત્માને આજ જન્મની અંદર પામી લેવા છે. અને જો આ મનુષ્ય દેહમાં આજ સમયની અંદર જો નો પામ્યા તો રાત પડે ત્યારે કોઈ ન જાગે. ભેંસ આગળ ભાગવત કરવા કોઈ નહીં જાય. એટલા માટે અહીંયા છત્રસાલ મહારાજને પણ કહી રહ્યા છે અને મને પણ કહી રહ્યા છે. મને એટલે કોને? બધાય મને. કોને કહી રહ્યા છે? મને. કે આજ મનુષ્ય દેહ છે, આજ મનુષ્ય દેહની અંદર આવા સાજા સદગુરુ મહારાજ મળ્યા છે, આ ભારત ભૂમિ મળી છે અને સરસ મજાનો કળિયુગ મળ્યો છે, જેમાં જરીક અમથું કરી લે ને તા તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મળી જાય. પણ એ જરીક કેવું? એ થોડુંક કેવું? એ થોડુંક એવું કે જેમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક, એનું ભાન હોવું. આપણને ભાન હોવું જોઈએ કે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ? એ વિજયાભિનંદ નિષ્કલંક બુદ્ધ સ્વરૂપ કોણ? અને એની પહેચાન કોણ કરી રહી છે અહીંયા? છત્રસાલ મહારાજ. શ્રીજી સાહેબ જી કો બુલાવને જાઓ દેવજી તુમ. देवकरण जी ने कहे તમે જાઓ, બોલાય આવો. લાલ ઉત્તમ को ले जाओ, સામે આયે બુલાવન હમ. એને બોલાય આવો, કારણ કે અહીંયા અમારે નથી નીકળાય એમ. કોનું શાસન છે? ઔરંગઝેબનું. અને જો અહીંયાથી નીકળું તો આ રાજપાટ અહીંયા છે એ સંભાળવાનું છે. કેવું? કોણ સંભાળશે? કદાચ ચડાઈ કરે તો? પણ કારણ જે કારણ છે ને એ આખું અલગ જ છે. तहाँ से विदा होय के आए अगर ये पहुंचे, रिजाए मिलते राज को सेवा करे समेत कबेले चले. अगर ये से परने पहुंचे आए डेरा किया अमराई में ठोर झंडे के चेतल्याए. बोलो पद्मावती पुरी धाम की. कयो स्थान लीधु? ठोर झंडे की चेतल्याए. कई जगह? पन्ना में. श्रीजी महाराज અહીંયા પન્નાજી પહોંચી ગયા છે અને ત્યાં પણ ડેરા કિયા અમરાઈ ઘાટ. અમરાઈ ઘાટ અમરાઈ મેં બધાય પન્ના ગયા હોય એને ખ્યાલ હશે કે કયું સ્થાન છે. ઠોર ઝંડે કી ચિત લ્યાય. શું લઈ આવ્યા છે હૃદયમાં? કે અહીંયા મારે ઝંડો ગાળવો છે. સુંદર સાજી, ઝંડો ગાળવો એટલે શું ખબર છે? અત્યારે આપણા બધાના હૃદયમાં શું હોય કે કોઈ પણ સખી સેવા કરતી હોય તેના હૃદયમાં એક જ ભાવ હોય કે આ સખીના હૃદયની અંદર રાજી મહારાજના નામનો ઝંડો રોપાઈ જાય. આ હૃદય રહ્યું ને એ રાજી મહારાજનું હૃદય બની જાય. તો અહીંયા જે પણ સેવા કરતી હોય ને એના હૃદયમાં એવું નહીં કે આ સખી આમ બની જાય, આ સખી આ બની જાય, આ સખી આ વિસ્તારની બની જાય, આ સખી આ વિસ્તારની બની જાય, એવો કઈ ભાવ નથી.
અહીંયા એક જ ભાવ છે. અહીંયા જે અંકુરી છે, જે પ્રેમી આત્માઓ છે, એ રાજજી મહારાજની બની જાય. આપણે કોનું બનવાનું છે? રાજજી મહારાજનું. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી રાજજી મહારાજની દુલ્હન બનવાનું છે. અને અહીંયા જે વાત થાય છે, મેં તુમ પર લ્યાયા શાદી કે વચન, હું તમારા માટે આ કંકોત્રી લઈને આવ્યો છે. કોઈને લગ્ન કરવા હોય તો રાજજી મહારાજ સાથે. અહીંયા નાદ પડી રહ્યો છે. કોઈને જોઈ છે? તમને અક્ષરાતીત પૂર્ણબ્રહ્મ પરમાત્મા જોઈ છે? નાદ પડી રહ્યો છે. હે શેરીએ સાદ પડે છે, કોઈને લેવા મોરારી રે. હેજી નાથ અનાથ ના ચોટાવ છે, નાથ અનાથ ના ચોટાવ છે, વેચે આહિર નારી રે. ભોરી રે બરવારણ હરીને, ભોરી રે બરવારણ હરીને, હેજી વેચવાને હાલી રે. કેવી રીતના હાલી છે ખબર? એ હું ગાતા ગાતા નીકળે. વચન વાલાજીના વાલેર લાગે, હે મુને મીતરડા રે લાગે રે. વચન વાલાજીના વાલેર લાગે. હા સંભળાવો ચર્ચા મીઠડી વાણ રે. જીજી વચન જે તાર તમ તારા, હવે નહીં મૂકું નિરવાણ રે. વચન વાલાજીના વાલેર લાગે, વચન વાલાજીના વાલેર લાગે. લાગે લાગે આમ આમ કરો જી. લાગે લાગે ને? છો ને બધા અહીંયા છો ને? પાછળ વાળા બધા અહીંયા છો ને? કારણ કે એવું થાય ઘણી વાર કે અહીંયા બેઠા હોય ને ઘરે પોગી ગયા હોય, અમુક ખાટલામાં હુંતા હોય, એને એમ લાગે હું ખાટલામાં હુંતો, પણ અહીંયા આપણું મિલન થઈ રહ્યું છે. डेरा किया अमराई में ठोर झंडे की चीतल्याए. एक गीत ની અંદર સરસ કે ले जाऊंगा तुझको मैं झंडे गाड़ के. અહીંયા હું ઝંડો ગાડીને તને લઈ જઈશ. તો આ શું કરે છે? લેવા તો આવ્યા છે. નદી કિલकिला तीर पे उतरे परमहंस आए, तीन में सिरदार अक्षरातीत देख अपना ठोर सुख पाए. बोलो श्री प्राणनाथ प्यारे. वहां पाछळ वाળા હાથ ઊંચો નત કર્યો. બોલો રાજશ્યામાજી. હજી એક બેને નત કર્યો. બોલો રાજશ્યામાજી. બોલો રાજશ્યામાજી. અહીંયા પરમહંસની વાત થઈ રહી છે. અમે પ્રણામી રે પરમધામના. હું જ્યારે નિજાનંદ સ્વરૂપને ધારણ કરું છું તો મારી જાતને હું શું માનું છું? બ્રહ્મ સૃષ્ટિ માનીને. આપણે બધા શું માનીએ? આપણી જાતને શું માનીએ બધાય? બ્રહ્મ સૃષ્ટિ. બરાબર. હવે એમ કહી કે જીવ, ઈશ્વરી અને બ્રહ્મ. જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. આવું બોલતા હોય આપણે આપણી જાતને બ્રહ્મ સૃષ્ટિ માનીએ છીએ. બરાબર છે. હવે નવો પાછોની માથે પ્રશ્ન. આમ ખાસ અને ખાસલ ખાસ કુરાનની ભાષામાં, પછી શાસ્ત્રોની ભાષામાં જીવ, હંસ અને પરમહંસ. હવે હું કોકને એમ કહું કે તમે પરમહંસ છો તો માનશો તમારી જાતને પરમહંસ એમ? કારણ કે શબ્દનો જ ફેર છો. બ્રહ્મ સૃષ્ટિ કેવડાવવું છે પણ પરમહંસ નથી કેવડાવવું. કેવી આટી ઘૂટી જોવો તો ખરા. આમ આપણી જાતને બ્રહ્મ સૃષ્ટિ માની છે અને એનું જ સમાનાર્થી શબ્દ શું છે?
પરમહંસ. હવે કોક એમ કે તું તો પરમહંસ છો. ના, હજી તો મારી અવસ્થા ન થઈ. તું બ્રહ્મ સૃષ્ટિ છો. હા, હું બ્રહ્મ સૃષ્ટિ છું. કેવી લીલા જો તો ખરે આપણી જાતને, કેવા અક્ષરમાં આપણે આમ ભળી ગયા. આપણે અક્ષરમાં અટવાઈ ગયા છીએ કે નહીં? બધાય કેવા અક્ષરમાં અટવાઈ ગયા છે. અહીંયા કહે છે કે નદી કિલકિલા, એટલે આપણે જાણવાનું કે હા, મારી અવસ્થા પરમહંસની સ્થિતિમાં આવતી જાય છે. પેલી ચાલ તમે કીડીની ચાલ જો, પછી વધતા વધતા વધજો રે, પછી વળી કાંઈક અધકેરા તમે આગળ પગલા ભરજો રે. સુતા હોય સો જાગ્યો, જાગા બેઠા હોય બેઠા, ઠાઢા હોયો ઠાઢા, આગુ પાँव ભરે સોય. યો તૈયારી कीजियो, આગુ करनी है दौड़, सब अंग इश्क लेके निकसो ब्रह्मांड फोड़ बूम. કેવી રીતના જવાનું આપણે? આ હવે હું પિયર પખને નથી ઓળખતી, નથી જાણતી સાસર વેણ, એક જાણું મારો વાલયો, ન મૂકું એની કેડ. સુંદરસાજી આ ચોપાઈને પરમહંસ અવસ્થામાં લઈ જવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે નદી કિલકિલા તીર પર ઉતરે પરમહંસ આય. આ ચોપાઈ થી પેલા સાંભળજો, બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી. એટલે એવું કે હું હાથ ઊંચા કરો તો જ તમે કરો. આપણે મૂળ સ્વરૂપ જોઈએ તો આ બાજુ કોણ બેઠો હોય? તમે આ બાજુ જોવો જઈએ તો રાજજી બેઠા હોય આ બાજુ. આ બાજુ, આ બાજુ કોણ? શ્યામાજી. આ બાજુ તો રાજ શ્યામાજી, રાજ શ્યામાજી. હવે તમારે બોલવાનું. રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, શ્યામાજી. બોલો શ્યામાજી, શ્યામાજી, રાજ શ્યામાજી, રાજ શ્યામાજી. તમે હાથ નીચે રાખો, ખાલી બોલવાનું તમારે, બરાબર? રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, 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 રાજ શ્યામાજી, રાજ. ધ્યાન રાખજો, ભૂલ ન પડે. રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, 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 રાજ 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 શ્યામાજી. આવું આપણું રોમે રોમ બોલી રહ્યું હોય ત્યારે, અને એ પણ ક્યારે ખબર? પલ પલ જ્યારે આપણે આમ રહસ્યમાંથી 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 રહસ્યમાંથી, બીજું કાંઈ નહીં. ન્યારાની મખ ન હોવી, કરના પડે ના યાદ, આશિકો માસુકા કોઈ ઇનબિદ લાગ્યા સ્વાદ. અહીંયા વખાણ થઈ રહ્યા છે પરમહંસોના. આજથી પહેલા, આ ચોપાઈથી પહેલા પરમહંસ કોઈ સુંદર સાથ માટે નથી કહેવાનું. જ્યારે અમરાઈ ઘાટે પહોંચ્યા છે, જ્યારે સુંદર સાથની અવસ્થા બની ગઈ છે, ત્યારે આ ચોપાઈને બોલવામાં આવી કે નદી કિલકિલા તીર પર ઉતરે પરમહંસ આય. તો સુંદર સાથ શું 12મી નહોતા? પરમહંસ નહોતા? પછી દીવ બંદરમાં જયરામભાઈ કંસારા પરમહંસ નહોતા? ગાંગજીભાઈ પરમહંસ નહોતા? પણ આમ સુંદર સાથ જયરામભાઈ કંસારાથી લઈ પરિસ્થિતિ સુધારતા સુધારતા, અવસ્થા સુધારતા સુધારતા, ભૈરવ શેઠને પણ વટીને આગળ જતા, ચિંતામણીથી આગળ જતા જતા પોતાની અવસ્થા સુધારતા, ઓર આગળ વધતા, ઓર આગળ વધતા, એની અવસ્થા એટલી સ્ટ્રોંગ, એટલી મજબૂત બનાવી દીધી કે હવે બધા અહીંયા પહોંચ્યા ને એ પરમહંસ બની ગયા. તો આપણી અવસ્થા જયરામભાઈ કંસારાથી લઈ અને છત્રસાલ મહારાજ સુધીની છે. તો એવું નથી કે આપણે પહેલેથી જ પરમહંસ છીએ. આપણે જ્યારે છત્રસાલ મહારાજની અવસ્થામાં પહોંચીએ ત્યારે પરમહંસ બની જાય. તો અહીંયા સુંદર સાથ જે નદી કિલકિલા ઘાટ ઉપર ઉતર્યા છે ને, એ બધા કેવા બની ગયા છે? હવે પરમહંસ, ઝુલઝુલાહટ. તો આપણે બનવાનું, આપણે એ જ બનવાનું. આપણી અવસ્થા એ જ આવી જાય. પણ એ અવસ્થાની અંદર શું હોય? રહેવે નિર્ગુણ હોય, આહાર નિર્ગુણ, સાફ દિલ સુહાગની, કબુ ન દુખાવે કિન. એ કોઈનું હૃદય નો દુખાડ્યો. પરમહંસના વખાણ થઈ રહ્યા છે. શું હું કોઈના હૃદય દુખાડું છું? આ સખી કદાચ હજી પાપા પગલી ભરતી હોય, કોલમાં હોય, તો કદાચ એ પ્રવાહમાં ફસાઈ ગઈ હોય. એનો મતલબ એવો નથી કે હું એના પ્રત્યે વિરોધ રાખું.
એ મારી જ છે. એક સમય હું હતી. એક પ્રસંગ યાદ આવે છે મને. એક સમયે મોરારી બાપુ એના પોતાની કથામાં એક વાત કરે, જો આવા પ્રસંગો આપણે લેવાના. જેમ વ્રજમાંથી રાસમાં ગયા ને ત્યારે રાસની અંદર રાજી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા ને તો આપણને ઓલી વેલું શીખવાડતી હતી કે જો આમ ધણીથી વીંટળાઈને રેવાય, આઘું ન થવાય, શીખવાડતી હતી ને પેલી વેલું. તો આ સંસારની અંદર જે પણ સંપ્રદાયો ચાલી રહ્યા છે એમાંથી કંઈક શીખવા મળે તો શીખી લેવાનું. પછી એમ નહીં કે મેં આમ એટલે મેં ન શીખી. હજી આપણે પરમહંસની અવસ્થાએ ન પહોંચ્યા હોય ને, કોકનું હૃદય દુખાડતા હોય ને, પલ પલ યાદ ન કરતા હોય ને, તો આપણે બધેથી શીખવાનું. આપણે વેલ પાસેથી શીખાતા ને રાસમાં કે જો આમ વીંટળાઈને રહેવાનું, એમ આઈના સંપ્રદાયની અંદર જે એના આરાધ્યને ખૂબ પ્રેમથી વીંટળાઈને બેઠા હોય તો એમાં કંઈક શીખવાનું. આપણે તો ભૂલા પડ્યા ને, આપણને કેવું શીખાતા પરમધામ કઈ હતું? કઈ જ્ઞાન જ નથી. અહીંયા આવીને તો શીખા, એટલે અહીંથી બધે જ્યાં શીખવા મળે ને શીખી લેવાનું. પણ શીખીને ચિત્ત ક્યાં લગાડવાનું? રાજજી મહારાજમાં. બોલો રાજશ્યામાજી. તો કેમ બધા હાથ ન ઊંચા કર્યા? જાગો છો ને બધા? બોલો રાજશ્યામાજી. નથી કરતા બધાય? સરસ. મોરારી બાપુ ઉદાહરણ આપે છે કે એક સંત નીકળ્યા અને આમ સરસ મજાની ધોતી પહેર્યું હતું ને આખું કપાળ ચંદનથી આમ ભભૂતિથી આમ ભરેલું હતું. તો એને જોઈને મોરારી બાપુ કે આ શું કરે છે? પણ આમ આ કઈ રીત છે? આખું આટલો ટીકો કરવાનો હોય, આખું થોડું ભરી દેવાનું હોય, ટીકો કરી લેવાય ને ખાલી. પછી એને અંદરથી લાઈટ થઈ કે અરે રૂખર, એમ શબ્દ વાપરો પોતાના માટે, અરે પાગલ, એક દી તું આ જ કરતો હતો. તો એને વધાવી લેવાના, એને સમજાવવાના. તો કોઈ સુંદર સાથ અત્યારે ક્યાંય પ્રવાહમાં ફસાયેલો હોય તો એને લાડ કરવાના, એને પ્રેમથી સમજાવવાના, એના જેવું થઈને એને બહાર કાઢવાના. એવું નહીં કે આ તો આમ કરે છે ને આ તો આમ કરે છે. પણ આ પરમહંસની અવસ્થા આવ્યા તો કેવા નિર્ગુણ વેશ ધારણ કરાવ્યો ને, રોયે ધોયે રાજીભાઈ, બરાબર ને? અમુક રાજી થયા ને અમુક રડવા માંડ્યા. તો એવી રીતના આપણે સુંદર સાથને બહાર કાઢવાના, પ્રેમથી બહાર કાઢવાના. એમ અવસ્થા પાર કરતા ગયા, એમ ચિંતામણીની જેમ આગળ વધતા ગયા, એમ ભૈરવ શેઠને પણ આગળ વધ્યા. એમ મારી અવસ્થા પણ બહાર નીકળી. હું પણ ભૈરવ શેઠમાંથી શીખું, ચિંતામણીમાંથી શીખું, પછી લક્ષ્મીદાસજીમાંથી શીખું. મારે તો ગોવર્ધનભાઈ પાસેથી પણ શીખવાનું, વિતકના ગમે પ્રસંગમાં શીખવાનું. સુંદર સાથજી આ રીત ડોક્ટરની જેમ પ્રેક્ટિસ જ છે. એમ ન સમજતા કે આપણે શીખી લીધું, છેક સુધી શીખવાનું. અને શીખતા શીખતા જાણવા મળશે કે સેવા, શીખતા શીખતા જાણવા મળશે કે નમ્રતા આ માર લઈ આવવાની છે. તો આ પરમહંસો જેટલા બની ગયા છે નદીના કિલકિલા તીર ઉપર, અને એમાંય સિરદાર કોણ છે? અક્ષરાતીત રાજજી મહારાજ પોતે. ડેરા કરત પરના કે ઠોર દોડે દેખત ગોડ લોક ઓર સાધ વૈરાગી કો આય ઉતરે દેખે હમ જાય વા ઠોર. પેલા ગોળ લોકો, ત્યાંના લોકલ લોકો હતા ને, એ દોડીને આવ્યા. શું કરવા આવ્યા હતા? વિતક સાંભળ્યું એટલે ખબર હોય કેમ આવ્યા હતા. કારણ કે એનું જે કિલકિલા નદીનું જળ છે એ કેવું છે? ઝેરીલું થઈ ગયું છે. તો એમાં કોના ચરણ સ્પર્શ થવા જોઈએ? કોના ચરણ સ્પર્શ થવા જોઈએ? રાજજીના, પ્રાણનાથજી મહારાજના. તો એ ઝેર બધું ઉતરી જાય. તો આપણું હૃદય કેવું છે? તો જ બધાની ઉપર ગુસ્સો આવે, તો જ આપણને કોઈને ડાયું લાગે ને કોક વળી એમ લાગે કે આવો છે ને આવો છે ને, ત્યારે જ થાય ને. તો આપણા હૃદયની અંદર કોના ચરણ સ્પર્શ થવા જોઈએ? આ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજના ચરણ સ્પર્શ થવા જોઈએ. પેલા લોકોએ કીધું કે આમાં નો, તમે જોજો, ધ્યાન રાખજો, પાણી નો પીતા, બહુ ખરાબ પાણી છે. તો એને કેમ સમજાવું કે હું એવો જ છું? આપણે રાજજી મહારાજને કહે હું એવો છું, મને કોઈક પવિત્ર કરી દે તો સારું. તો આ તો આવ્યા છે રાજજી મહારાજ. શું કરવા આવ્યા છે? પવિત્ર કરવા. એક ચરણને પકડવાથી આપણે પવિત્ર થાશું. એક ચરણને પકડવાથી, જેને મૂળમાં ધ્યાન દીધું ને એની અંદર એવી નમ્રતા હશે કે પાંદડાને સળગાવી નહીં નાખે,
એની અંદર નમ્રતા હશે, એની અંદર આદર હશે. એ બે બાજુ ધ્યાન રાખશે. અહીંયા પાણી રેડશે, એની કાળજી રાખશે, એના આદર ભાવ આપશે. સુંદર સાચી નમ્રતા તો બહુ 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 જરૂરી છે. કદાચ ગમે એવા જ્ઞાની થઈ જાય ને, પણ પ્રેમ વગર બધું રૂખું સુખું લાગશે. આમ હશે આમ, એ રૂખા સુખા કેવા. પણ આ તો થાવું જોઈએ કોકને, આમ જોઈને એમ થવું જોઈએ કે હા આ અક્ષરાતીત ની દુલ્હન હોવી જોઈએ, નકર આટલી નૂર ન હોય એના મોઢા ઉપર. રાજ શ્યામાજી રાજ શ્યામાજી રાજ રાજ બધાય રાજ 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 શ્યામાજી 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 રાજ શ્યામાજી. જાગતે રહો. નથી કોઈ સૂતા નથી, પણ મને આનંદ આવે છે. બધાય જાગે, બધાય હોશમાં છે. સુંદર સાજી ત્યાં પણ શ્રીજી મહારાજના ચરણ ધોઈ અને કિલકિલ્લામાં જ્યારે અર્પણ કરે છે તો એ જલ કેવું થઈ જાય છે? એકદમ નિર્મલ. જેવી રીતના વ્રજમાં કાનુડાએ શું કર્યું? આખું જલ કેવું કરી દીધું? નિર્મલ કરી દીધું. તો કોણ એવું છે? તિનમે સિરદાર અક્ષરાતીત. આ વાલો તેજ આવ્યા, એ સુખ તણા દાતાર, આપણ માહે તેજ બેઠા, જોઈ અંજવાળું સંભાળ. ઈ જ આવ્યા છે ને મારી અંદર જ બેઠા છે. પણ આ તો કેવું થાય ખબર? મારી અંદર બેઠા છે, પણ જેવી હું માયાની ચાહના કરું ને તો હૃદયમાંથી ક્યાં વહી જાય ખબર? શહેરગે વહી જાય છે. શહેરગે હક નજીક જ છે, પણ હૃદયમાં જો બે ચોપાઈ બોલી આપણે, હક શેરક છે નજીક, અને બીજું શું બોલી? અરસ તુમારા મેરા દિલે તુમ આયે કરો આરામ. તો રાજી મહારાજ કેવા આશિક ખબર? જ્યારે હું જાહેરી કઈ ચાહના કરું ને, દુનિયાની ઈચ્છા કરું ને કે મારી સખીને હું અંદર બેસીશ ને ત્યાં લગી દુનિયા નહીં જોવાય, હું હટી જાઉં, એટલે શેરક બાજુ આવી જાય. હવે જોઈ લે. પણ રે નજીક જ હો. શેરક એટલે નળી અહીંયા વાઈટ પ્રાણધમની ત્યાં જતા રહીએ, હૃદયમાંથી નીકળીને જતે રહી. કારણ કે જો હૃદયમાં રહીએ તો ખેલ જોવાય નહીં. તો કેવા આશિક, કેવા આશિક. સુંદર સાથ વિચારો તો ખરા. કોઈ પોતાની પ્રેમિકાને રેઢી મૂકે, કોક લઈ જાય તો. પણ રાજજી મહારાજે એની બાજુમાં જ રહ્યા, એની નજીક જ રહ્યા. તો કેવડા ભાગ્યશાળી આપણે, કેવા રાજજી મહારાજની કૃપા. સુંદર સાજી આમાં તો શુક્રાના જ બજાવતા જાય, શુક્રાવના જ બજાવતા જાય એમ થાય. પછી શ્રીજી મહારાજ કહે કે સંદેશો મોકલો છત્રસાલ મહારાજને. भेजी खबर महाराज को आप पहुंचे आए एत कह भेजी महाराज ने मोहे बने न आवे तेत. ન્યાથી પરનામાં કિલકિલા ઘાટેથી શ્રીજી મહારાજ સંદેશો મોકલાવે કે મહારાજાજીને કયો અહીંયા આવી જાય. પણ મહારાજાજી શું કહે છે? મારાથી ત્યાં અવાય એમ નથી. સાત સ્વરૂપ દે છોડ કે આપ છડે પધારે એ. એક કામ કરીએ આપણે કે ત્યાં જે સ્ત્રી સખીઓ છે એ અને જે ઉંમરવાળા સુંદર સાથ છે એને તમે ત્યાં મૂકી અને અમુક સુંદર સાથને લઈ તમે અડધે આવો, હું થોડોક આગળ આવું. કારણ કે ઔરંગઝેબનું રાજ છે, તો ઔરંગઝેબના રાજની અંદર એ લોકો એવા ક્રૂર છે કે કદાચ એ આ સ્ત્રી સખીઓને કે ઉંમરવાળા લોકોને હાનિ પહોંચાડે, એના કરતા આપણે કોઈને નુકસાન ન થાય ને એમ મળી લઈ. હવે જો છત્રસાલ મહારાજને તો સંદેશો કોને પહોંચાડી દીધો? કોને પહોંચાડી દીધો? દેવકરણજીએ. એનું બંનેનું મિલન છે. મહારાજા છત્રસાલ મહારાજ જે કેટલા સમય થયા વિજયાબીના નિષ્કલંક બુદ્ધ સ્વરૂપની રાહ જોઈ રહ્યા છે, એ પોતે એના હૃદયની અંદર ઉમંગ છે કે હું મળું, હરખ છે કે હું મળું, જલ્દી મળું. એટલે આઈડિયો કરે છે, અડધા તમે આવો, અડધો હું આવું. તો રાજજી શું કહે? मैं लिखिया है तुमको जो एक करो मोहे साद, एक करो मोहे साद, तो 10 बेर में जी जी करूं, 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 जी जी करूं.
कर कर तुम्हें याद, कर कर तुम्हें याद, एक साथ कर, હું 10 પગલા આવીશ. અને અહીંયા તો હવે એને અમીરુલ ખાસલ ખાસ એની અંગના મળવા જઈ રહી છે. તો શ્રીજી મહારાજ એમ નથી કહેતા કે અમારે નથી અવાય એમ. ન્યા શ્રીજી મહારાજ એની આશિકાઈ નિભાવવા માટે આગળ આવે છે. કઈ જગ્યાએ? तब चले आप परने से महू पहुंचे जाए, श्री बाईजी साथ स्वरूप दे छोड़ चले सब आए, महू में तीदुनी दरवाजे डेरा किया वाही. શું કરે છે અહીંયા? તીદુની દરવાજા પર महू તીદુની દરવાજે ડેરા કિયા વાહી, ન્યા ડેરો નાખ્યો. સુંદર સાજી ખાસ આ વસ્તુને ધ્યાન રાખશું કે છત્રસાલ મહારાજ કોણ છે? જેના માટે શ્રીજી મહારાજ ખુદ રાહ જોઈ રહ્યા છે કે મને આ સખી મળે, શકુંડલ મળે. એના હૃદયની અંદર ભાવ છે કે આ મારી શકુંડલ મને મળે અને એના માટે તડપી રહ્યા છે. એવું કોઈ સ્વરૂપ ખરું કે જેના માટે તડપી રહ્યા? આપણે વિચારવાનું કે રાજજી મહારાજ શું મારા માટે તડપતા હશે? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મારા માટે તડપતા હશે? આપણે એમ કે એને થોડો ટાઈમ હોય, એન પાસે એવો થોડો ટાઈમ છે, એને તો આવા કરોડો બ્રહ્માંડ બનાવવા ને જોવા મિટાવવા, એ તો કોણ કરે છે? અક્ષર ભગવાન કરે. રાજજી મહારાજ શું કરે છે? હક્કો ઓર કછું કામ નહીં, દેવે મુझे લાડ લજ્જત, દેવે રૂહો લાડ લજ્જત, મને લાડ લજ્જત આપવા માટે તૈયાર છે. અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. હવે એનું અને અહીંયા બીજો મરદ છત્રસાલ મહારાજ, કોઈ હોશી મરદ, મરદ કા ચેલા, મરદ, બંને મરદ છે અને એકબીજા અરસપરસ પ્રેમમાં છે અને એનું મિલન થવા જઈ રહ્યું છે. સુંદર સાચી. હવે જ્યારે દેવકરણજીએ સંદેશો પહોંચાડી દીધો કે હે રાજા, તમારે અહીંયા જે તમે જેની રાહ જોવો છો ને એને તમારે મળવાનું છે, તો ત્યારથી જ છત્રસાલ મહારાજને અંદર ચેન નથી, શાંતિ નથી કે હું ક્યારે મળું. અને બીજી વસ્તુ કે એને રોજ રાતે નવા નવા આભાસ થવા માંડ્યા, રોજ રાતે નવા નવા સપના આવવા માંડ્યા, અલગ અલગ સપના આવવા માંડ્યા. કોઈ દી આવું થતું નહોતું, અચાનક જ એવું થવા માંડ્યું કે રોજ નવા સપના આવે. રોજ એને એમ થાય કે મારી અંદર શું ફેરફાર થઈ રહ્યો છે જે મારી બુદ્ધિથી પરે છે. બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી. સુંદર સાજી, અહીંયા બે હૃદયનું મિલન છે. એવું હૃદય હું છું, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ને ચાહવા હૃદય હું છું કે નહીં એનું કમ્પેરિઝન કરવા માટે આજે આપણે વિતક સાંભળી રહ્યા છીએ. ખાલી કથા નથી, આ કોઈ કથા નથી કે આપણે એને સાંભળીને બહુ મજા આવી, ચાલો ને આજે તો બહુ આનંદ થયો, કાલે આ સખીએ કરી હતી, આ સખી કરે, આ સખી કરે, થોડોક શબ્દમાં ફેર આવ્યો તો આ તો બહુ મજા આવી, આ ગામના આવ્યા તો બહુ મજા આવી. આ મજાની વાત નથી. અહીંયા નિસ્બતની સુગંધ આવવી બહુ જરૂરી છે. શું મારો પરમાત્મા સાથે સંબંધ છે? મને એવું કઈ સપનું આવે છે? મને એવું કઈ ખેંચાણ થાય છે? હું અહીંયા જાઉં છું તો મને રસ આવે છે? નથી આવતો તો હું કરવા નથી આવતો એવો પ્રશ્ન થયો? શું મને પરમાત્માની વાતમાં રસ આવે છે કે નથી આવતો એ પણ પૂછવું પડે ને. એક સરસ ઉદાહરણ છે કે જેવી રીતના તમારામાંથી કોઈને બહુ તાવ આવ્યો છે, બહુ તાવ આવ્યો છે, અને પછી એમ કહું તમને કે આલ્યો મોહનથાળ ખાવ, ભાવશે? ભાવશે? આ બાજુ બધા બેઠા સાંભળો ને, તાવ આવ્યો હોય, બહુ તાવ આવ્યો હોય, હારો કરીને તાવ આવ્યો, બહુ જબરજસ્ત આવ્યો હોય, પછી એમ કહું કે આલ્યો મીઠાઈ ખાવ, ભાવશે? ભાવે? હા કે ના? ના ભાવે. કે મોઢું કરવું છે,
ફીકું છે, ના ભાવે. તો અહીંયા આવ્યા પછી જો આ મોહનથાળ નો ભાવતો હોય તો સમજવાનું કે આપણને તાવ આવ્યો છે. કારણ કે આ તો મોહનથાળ છે, પ્યોર વસ્તુ છે, એક પરમાત્માની વાત છે, અને છતાં નથી ભાવતું. મતલબ અહીંયા કઈક બીમારી છે, અંદર કઈક બીમારી છે, કઈક પંથની, કઈક પૈડાની, કઈક વાળાની, કઈક ખેંચા ખેંચીની, કઈક ઈર્ષાની, કઈક દેખા દેખીની, કઈક બીમારી છે. ન કરતા રૂચતું લાગવું જોયો. અહીં એક જ તત્વની વાત થઈ ને, કઈ ડબલ તો નથી વાત કરી. જે વિજયભાઈ જે વાત કરી કઈ પણ અત્યાર સમયની, તો કઈ અનંગની તો વાત નથી કરી, એક જ મોહનથાળની વાત કરી. અને છતાંય આપણને બગાસા આવતા હોય, કંટાળો આવતો, એટલે સમજવાનું કે આપણને તાવ આવ્યો છે, રોગ લાગ્યો છે માયાનો, અને જલ્દી ટ્રીટમેન્ટ કરાવજો. ડોક્ટર બે ટાઈપના છે, બે ટાઈપના ડોક્ટર છે. તમારે બહુ સારું, જેને એમ લાગે કે જાહેરી તાવ આવ્યો હોય તો સારું જ છે કે એનું રિપેરિંગ થઈ જશે, પણ જો અંદરનો તાવ આવ્યો હોય તો પકડજો એને કે આ કેમ મને નથી ગમતું. તમે એક તત્વની જ વાત કરી રહ્યા છો તો મને કેમ નથી ગમતું, ત્યારે સમજવાનું કે મને અંદર અજ્ઞાનતા છે. નકરા તો બહુ વાલું લાગે, એટલું વાલું લાગે ને કે રાતની રાત વહી જાય. હવે છત્રસાલ મહારાજને અંદર હક નથી, કાઠિયાવાડી શબ્દ છો, હક નથી. હક આવે ને ત્યારે હક નો થાય. જયારે હક ની વાતો આવે ને, હક અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક, એની વાત આવે ને એટલે હક નો થાય, નિરાત અંદર ચેન ના પડે. મુજે નીંદ ના આए નો આવે. અને જો નીંદર આવતી હોય તો સમજવાનું કે હજી મારી અંદર માયા બૈરી છે, અને કેમય કરીને કાઢો. હે રાજજી મહારાજ, આને દૂર કરો. એના માટે શું કરવું પડશે? દોરા ધાગાથી નહીં મેળ આવે. એના માટે આ વચનો દેતા જ રહેવા પડે, દેતા જ રહેવા પડે, દેતા જ રહેવા પડે. જીનકો ઝેર ચડ્યા હોય, જીમિકા, જેને તારતમનો આ ઝેર રસ પાવામાં આવે ને, તો જેના ઝેર ચડ્યું હોય ને બધું ઉતરી જાય, તાવ ઉતરી જાય. પછી આ બહુ મીઠું લાગે, પછી એમ નો વિચારી કે આ રસ આ ડોયામાંથી આવે છે, આ ડોયામાંથી આવે, આ ડોયામાંથી આવે, ક્યાંયથી આવતો હોય, રસ તો રસ જ છે. પછી અત્યારે આપણું કેવું હોય ખબર છે? આ ડોયો રસ આપે ને તો મજા આવે, આ ડોયો રસ આપે તો ન મજા આવે. તો એ બીમારી છો, ધ્યાન રાખજો. પછી એમ કે આ બાજુના ડોયામાંથી આવે ને તો જ રસ આવે, આ બાજુમાંથી આવે તો ન આવે. તો આ બધું આપણી અંદર દ્વૈત છે, દ્વૈત, જે છત્રસાલ મહારાજની અંદર નથી. એક અવસ્થા છે જયરામભાઈ કંસારાની, બીજી અવસ્થા કોની છે? છત્રસાલ મહારાજની. તો આમ ગેપ છે. મારે જયરામભાઈ કંસારાથી ચાલુ કરવાનું છે અને ક્યાં પહોંચવાનું છે? મહારાજા છત્રસાલ મહારાજની જેમ બનવાનું છે. છત્રસાલ મહારાજને ચેન નથી. એ શું કરે? પંડિતોને બતાવે કે આવા સપના ક્યાં આવે, અંધારા વિચિત્ર સપના આવે, નૂર ને પ્રકાશ ને ચરણ ને આ દેખાય રાખે છે. પંડિતો શું કહે? તમારે આગ્રહ કરવો પડશે, તમારે આગ્રહ કરવો પડશે. એને ખબર છે, હૃદયને ખબર છે કે આ એનાથી કઈ મટશે. આ તો મિલનની લાગી છે, લગ્ની. કોની? મિલનની. અક્ષરાતીત સાથે મિલન થવા જઈ રહ્યું છે. આમાં મને એકય ગ્રહ નડે નહીં. આ તો નિગેબાની કીજો મેરે ખાસે બંદો પર, એ પાંચેય વાસના મારી સાથે ઉભી હોય, કોઈ મારું કાંઈ ન બગાડે. એ બધા નતમસ્તક થઈને મારી સાથે ઉભા હોય. અન્ય દેવી દેવતા આપણા પ્રેમમાં હોય, આપણે એને આદર આપતા હોય, એમ કરીને ચાલ્યા જતા હોય, કોઈનો ડર નહીં, આદર સહિત રાજી મહારાજના ચરણમાં ચાલ્યા જાય, ચાલ્યા જાય, ચાલ્યા જાય. બોલો રાજશ્યામાજી. કોઈ પણ મંદિરે જાય, સખી ક્યાંય પણ જાય ને તો નિજનામ મંત્રનું સ્મરણ ચાલુ છે. અને જ્યારે નિજનામ મંત્ર બોલતી હોય ત્યારે સાક્ષાત સ્વરૂપ બની જાય. કોઈ પણ મંદિરે ક્યાંય પણ ગઈ હોય તો સામેવાળાને એના દર્શન થાય. બોલો, તારતમ તો જુઓ તમે, કેવું જબરજસ્ત, કેવું તારતમ છે. આ વાણી કેવી છે? એ છત્રસાલ મહારાજના મિલનની વાત છે ને એમાં છત્રસાલ મહારાજને અંદરથી હક છે
તીધુની દરવાજે ઉપર શ્રીજી મહારાજ બેઠા છે અને તીધુની દરવાજાની ફરતી કોર છત્રસાલ મહારાજ પરિક્રમા કરે છે. પહેલા તો જોઈ લે છે, જો ચેક કરી લે છે. કેવું ચેક કરે છે કે આ કોઈ ડિંભકધારી તો નથી ને, આ કોઈ રાજાના ભેજેલા કે ઔરંગઝેબના માણસો તો નથી ને, આ કોઈ ફસાવેવા તો નથી ને, એટલે પરિક્રમા કરે છે. એવી જ રીતના જ્યારે આપણે સદગુરુ મહારાજના ચરણ પકડવા હોય ને તો પેલા એની પરિક્રમા કરી લેવાની કે આપણને માયામાં તો નહીં ફસાવે ને, કોઈ અન્ય દેવી દેવતાઓમાં મૂળ તત્વોમાં જ લગાડશે ને. આવી પરિક્રમા કરતા શીખવાડે છત્રસાલ મહારાજ. બોલો રાજશ્યામાજી. લ્યો આમ નું હાલે. રાજ આ બાજુ કોણ છે? શ્યામાજી. બધા બોલો રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, રાજ શ્યામાજી. હે રાજજી મહારાજ મને સદબુદ્ધિ આપજો કે હું એક તત્વને પકડું અને એ લાડથી પકડું, કાંઈ બ્રોધ વગર બધી મારી શક્યોનું પ્રેમથી ચલાવતી જાઉં. છત્રસાલ મહારાજ એ મૌન આજે તીધુના દરવાજાને પરિક્રમા કરે છે, જોઈ લે છે. એવી જ રીતના જાકો તુમ સતગુરુ કર સેવો તાકો ઇતની પૂછો ખબર. પૂછો કે તમને પાર લઈ જાશો તો તમે અત્યારે ગમે એની કંઠી પહેરી હોય બધાને ખુલ્લી છૂટ કે તમે જેને સદગુરુ કરણ ધારણ કર્યા છે એને પૂછો કે તમે મને આ માળાનો મને ડેરો નાખ્યો છે, તમને પાર પહોંચાડી દેશો? પૂછવાનું કે ખાલી નરકમાં નો જાય એટલે પહેરી છે એવું કઈ નથી ને. નામ સ્મરણ લેવાનું તો પૂછી લેવાનું, તમને પાર પહોંચાડશો? હવે આપણે દીકરી દેવી હોય, લગ્ન કરાવવા હોય તો કેટલા તપાસ કરાવી. છોકરામાં વ્યસન તો નથી ને, છોકરાને આમ તો નથી ને, દીકરી દેવી. અને જેને આપણે કોઈને ગુરુ કર્યા હોય એ તો હું કરતા હોય, કોને ખબર? કોને પૂજી છે એ કોના આરાધ્ય છે, એને પણ કોણ આવે છે ને શું કરે છે, એમાંય ધ્યાન રાખીને જોવાનું કે આપણે જેના ચરણ પકડ્યા છે એ પછી કઈ ઉપરના ચરણ તો નથી પકડતા ને. છત્રસાલ મહારાજ પરિક્રમા કરે છે. દેત પરિક્રમા, દેત પરિક્રમા, દેત પરિક્રમા કર્મ સબ. તો આ વાણીના વચનોનું મંથન, ચિતવન, ચિંતન એ આપણને આ કર્મ બંધનથી છૂટાડી જીવ ટળીને આત્મથી પરાત્મના ભાવમાં પહોંચાડી દેશે. ચેક કરે છે. રાજ ભેખ બદલ કે દર્શન કિયો તાહી. ત્યાં છત્રસાલ મહારાજે રાસ ભેષ હતો ને એ બદલાવી નાખ્યો. જો પેલાના સમયમાં કેવું થતું કે રાજા ક્યાંય પણ જાય ને તો એનો રાજભેષ બદલી અને ત્યાં ચેક કરવા જાય કે બરાબર તો છે ને બધું. ફરી પાછા બીજા દિવસે ફેર દૂજી બેર, એક દિવસમાં નહીં હો. તો અહીંયા કોઈને પણ તમે માનતા હોય, કોઈ પણ આદરણીય દેવી દેવતા જે શક્તિ સ્વરૂપે કાર્ય કરી રહ્યા છે એમાં ધ્યાન રાખવાનું કે આ સ્વરૂપ રહ્યું જે શક્તિ સ્વરૂપ છે, જે આદરણીય છે, જો અનાદર કોઈનો નથી કરવાનો. બોલો રાજસેમાજી. જેવડા ઘરની રાણી એટલી જ એની નમ્રતા. એ જે ઘરની રાણી હોય ને એ સિપાહીને પણ સેનાપતિને પણ આદરથી જ બોલાવે, પ્રણામ કરે, આમ જ પ્રણામ કરે. તો કોઈ પણ શક્તિ સ્વરૂપ દેવી દેવતા છે એનો આદર ખરો, પણ એનાથી ઉપર ઉઠવાની પણ જવાબદારી આપણી હોવી જોઈએ. જો હું એવડા ઘરની રાણી છું ને તો મારી નમ્રતા એવડી છે, મારો ભાવ એવડો છે. કદાચ સુંદર સાથે એમાં કઈ ફસાયેલો હોય તો ને બહુ પ્રેમથી બહાર કાઢો કે હાલ ને મારી વાલી સખી, હાલ ને હજી આપણે આગળ જવાનું છે, હજી આગળ જવાનું છે, હજી આગળ જવાનું. એ કોઈ ખોટું નહીં લગાડે. એ તો એમ કહે કે જાઓ પરમ તત્વમાં ભળતા હોય તો જાઓ અને અમને લેતા જાય છે. એમાં કેવો તો આ મંગળસૂત્ર નું ધ્યાન રાખજો બધા. આ મંગળસૂત્ર છે આપણું, અંદર મૂકી દો. અને આમ પહેર્યું ન હોય તો વચન નું બાંધીને પહેરી લેવાનું. એવું થોડુંક આજ પહેરું, આ પહેર્યું તો સારું છે રાજી રાજી, નથી પહેરતા વચન ની માળા પહેરી લેવાની.
એમાં કોઈ ચોપાઈને પહેરી લેવાની. તુમ દુલ્હા मैं दुल्हीन और न जानू बात इश्क सो सेवा करूं सब अंगों से वर्णन करते जिनको धन कहते सोईदाम सेवा सूरत संभारियो करना यही काम ओ मेरे मीठे बोले साथ जी हुआ तुम्हारा काम मेरे मीठे बोले साथ जी हुआ हमारा काम हुआ मेरा काम. થેન્ક યુ રાજી કે અમને એક તત્વને પકડાયું. આવી સખીઓ મળે ને, આવું કોઈ સ્વરૂપ મળે ને તો એના શુક્રાના અદા કરવાનું. એટલે આપણે ક્યાંય જો અહીંયા શ્રીજી મહારાજ ની બેઠક ચાલુ છે પણ છત્રસાલ મહારાજ શું કરી રહ્યા છે? ખોજ કરી રહ્યા છે. એ ખોજ એટલા માટે જરૂરી છે કે આપણે કોઈ વ્યક્તિમાં ફસાવાનું નથી, આપણે કોઈ સ્થાન સ્થિતિમાં નહીં, કોઈ વ્યક્તિમાં નહીં, કોઈ વસ્તુમાં નહીં. આપણું જે ધ્યાન હોવું જોઈએ એ પ્રેમ વચનમાં જ હોવું જોઈએ. ક્યાંય નો બંધાય, ક્યાંય એટલે ક્યાંય. હા, મને રાજજી મહારાજ જે તે ઠેકાણે લઈ જાય છે એને આ જઈને હું સુંદર સાથને મળી આનંદ કરીએ, પણ મારું ધ્યાન હંમેશા જે સ્વયં સ્વરૂપ વચન સ્વરૂપે બિરાજમાન છે ને એમાં જ રહીએ. તો છત્રસાલ મહારાજ ચેક કરે છે, આપણે ચેક કરવાનું. ભલે વિજયભાઈજી બોલી રહ્યા હોય પણ આપણે ચેક કરવાનું કે છે બરાબર છે, ડાયરેક્ટ નહીં. આપણે વ્યક્તિમાં નહીં ફસાય, ક્યાંય વસ્તુમાં નહીં, કોઈ સ્થાનમાં નહીં, કોઈ સ્થિતિમાં નહીં. હું બંધાવ તો મારા વાલાજીમાં, વચનમાં. અને વાલાજીની ઓળખાણ શેનાથી થશે? વચનથી થશે. તો એ વચનને ઓળખવાના કે આ મારા ધણી, આ જ વચન સ્વરૂપે, આ જ વાંગમય સ્વરૂપે મારા ધણી બિરાજમાન છે. તો જેને મળ્યા છે એ બધાને શુક્રાના કે તમે પરમ તત્વને પકડવા માટે, એના ચરણ પકડવા માટે બેઠા છો. ભલે સમજાય નો સમજાય, ભાવ છે ને, હૃદય છે ને, એ બધું સમજી રહ્યું છે. ક્યાંય પણ સત્સંગ થતો હોય ત્યાં જાવું, જ્યાં ધ્યાન રાખવાનું કે જ્યાં પ્રેમ તત્વની વાત આવતી હોય, જ્યાં આત્મા ને પરમાત્માની વાત આવતી હોય, એમાંય મૂળ અક્ષરાતીત પૂર્ણબ્રહ્મ પરમાત્માની વાત આવતી હોય, ત્યાં જઈને ઊભું રહીને રસ પીવાનો. છત્રસાલ મહારાજ બધું ખોજ કરે છે, મારે ખોજ કરવાની છે. હું જયરામભાઈ કંસારાની અવસ્થા હતી, હવે મારે શું બનવાનું છે? છત્રસાલ મહારાજ જેવું હૃદય બનાવવાનું છે. તો મારી જર્ની, મારો પ્રવાસ ખેડતો જવાનો છે, ખાલી સાંભળવાનું નથી. મારે ચાલ લેવાની છે, સમજવાનું છે, આગળ વધવાનું છે. ફેર દૂજી બેર ભેખ બદલ કે કર શિકાર કો સાજ. બીજી વખત આવ્યા, શેનો વેશ ધારણ કરે? એમાં છત્રસાલ મહારાજ શિકારી. શિકારી ખુદ યહાં શિકાર હો ગયા. શિકારી હતો, અત્યાર લગી શું કરે છે? બધાને શિકાર કરે છે. પ્રેમ તત્વ એને પણ પ્રેમ છે, બધાને પ્રેમમાં ફસાવે છે. હવે ખુદ પ્રેમમાં પડવાના છે. બધાને અત્યારે સમજાવવા એના માટે તૈયાર છે. એ કઈ જેમ ફાવે એમ કઈ નથી વ્યક્તિ. એ જે આત્મ રહી જેવી તેવી નથી. એ ગમે નો શિકાર, ગમે ને શાસ્ત્રમાં હરાવી દે એવા છે. પણ હવે શું થવાનું છે? એ શિકારી છે પણ હવે ખુદ શિકાર થવા જઈ રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અહીંયા વાર નો કર્યો, હારથી ન્યા કર્યો. साथ सबों के बीच में बैठे थे श्री राज. કોણ બેઠું તું? બધાની વચારે, વચમાં અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ. અને છત્રસાલ મહારાજ શિકારીના વેશમાં જોવે છે. અને જેટલી પરિક્રમા કરી છે ને એ બધી પરિક્રમામાં શ્રીજી મહારાજને ખબર છે કે મારી વાલી સખી આવી, આમ ફરે, આમ જોવે, આમ આમ પરિક્રમા આગેથી કરે, નજીકથી કરે ખબર પડી જાય ને, આમ આગેથી કરે. એટલે છત્રસાલ મહારાજ કે મારી હમુકા જોવે, કારણ કે હૃદય છે, હૃદય જોડાઈ ગયું એટલે ધ્યાન જવાનું છે. આમ જોવે છે રીતસરનું. શ્રીજી મહારાજ ની હાલત એ ખરાબ છે પાછી. શ્રીજી મહારાજ ન્યા, કારણ કે બે પ્રેમી જયારે મળતા હોય ને તો બે ની હાલત ખરાબ થઈ જાય. શ્રીજી મહારાજ ચર્ચા કરે છે ને તો ચર્ચામાં એનું ધ્યાન આમ તેમ થવા માંડ્યું. કોઈ દી થાય નહીં. અક્ષરાતી થાય. શ્રીરાજ શબ્દ વાપરો, શ્રીરાજ શબ્દ વાપરો, અક્ષરાતી શબ્દ વાપરો. કોઈ દી આમ તેમ ન થાય.
પણ જ્યારે પ્રેમ સામે આવે ને તો એ બધું આલક ડોલક થાય, એમાં નશો ચડે સખીનો. એવું બન્યું ક્યારેક આપણે નશો ચડાવી રાજજી મહારાજને? રાજજી મહારાજને ઓલી સખીનો નશો ચડે કે આની તો હું રાહ જોઉં છું ને આજ તો મને ગોતે છે. અને જે ચર્ચા કરે છે તો ચર્ચામાં કોઈ દિવસ એવી રાજાની રાણીની વાત ન કરે, પણ આજે ચર્ચા કરતા કરતા આ રાજા, આ રાજા હરિશ્ચંદ્રન, આ અર્જુન, આમ રાજાની વાતો કરવા માંડે. એનો આ ગુણ ને એનો આ ગુણ ને બધા સુંદર સાથ વિચારે કે આ શું ચર્ચા કરે આજે. પણ એમાં સુંદર સાથનું ધ્યાન દોરતા હતા કે મેં અત્યાર લગી જેટલા રાજાના નામ લીધા ને, સતયુગ ને ત્રેતા ને કળિયુગમાં બધાય દ્વાપરમાં, એ બધાય રાજામાં જેટલા ગુણ છે ને એ બધા એમાં બધામાં એક એક છે, પણ એ બધાય ગુણનો મિલાપ એક શ્રી છત્રસાલ મહારાજની અંદર થાય છે. હું એના પ્રેમમાં છું એટલે મારી અત્યારે જીબાન થોડીક આમ થાય છે. તો આવું ક્યારેય થયું? એવું પ્રેમને પાત્ર છું કે મારા ધણીની જબાન એને કઈક થઈ જાય, ઓહો હો. સુંદર સાજી એવો વાલો આપણો, એવો ધણી. આવી હાલત વ્રજમાં પણ થઈ હતી આપણી કે ગોપીઓ હોય ને, ગોપીઓ એ જ્યારે કૃષ્ણની સામે જાય ને તો કૃષ્ણ ચાલીને આવતો હોય ને, જ્યારે કાનુડો મારો ધણી, 11 વર્ષ અને 52 દિવસની વાત કરું છું, એની અંદર જ્યારે ગોપી એની સામે આવે ને અને બહુ પ્રેમ લઈને આવે ને, બહુ પ્રેમ લઈને આવે ને, આજ તો એના પગ લડથડાઈ જવા જોઈએ એટલું નજર મિલાવે આમને સામને. ખુદ અક્ષરાતીત એ કૃષ્ણ ત્યારે આમ થવા માંડે, આઘા પાછા થવા માંડે. તો છત્રસાલ મહારાજ આવે છે, કેવી હાલત થાય. આ કઈ જેવું તેવું મિલન નથી, આ કઈ જેવી તેવી વાત નથી. તહા જાય ઠાઢે ભયે તરહ મુઢકી લ્યાય. બોલો સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ધામ કે ધની કી. સુંદર સાજી, જો રાજજી મહારાજને મળવું હોય ને તો કેમ મળવાનું ને એ આ ચરણમાં બતાવે છે. એક તો પોતાનો જે ઠાઠ હોય ને એ ત્યાં નહીં લઈને જવાનો. રાજપાટ છે ને એની પાસે, પણ એ કેવા બનીને આવ્યા? શિકારી. એનો પોતાનો જામો મૂકી દીધો, હવે એ મળવા આવ્યા છે તો એનો ઠાઠ મૂકી દીધો છે. બીજું, તહા જાય ઠાઢે ભયે તર મુઢકી લ્યાય. આપણે વ્રજમાં કેવા હતા? એકદમ ભોળા. કેવા હતા આપણે વ્રજમાં? આપણે કેવા છીએ? એકદમ ભોળા. તો છત્રસાલ મહારાજ કેવા બની ગયા છે? એને યાદ નથી અત્યારે કે હું રાજા છું, એને યાદ નથી કે હું કોઈનો દીકરો છું, એને યાદ નથી કે હું કોઈનો ધણી છું, એને યાદ નથી કે અહીંયા કોઈનું અહીંયા રાજપાટ હકાલું છું. એ અત્યારે તરહ મુઢકી લ્યાય. કેવા ભાવમાં આવ્યા છે? મૂઢ બની ગયા, એકદમ નિર્મલ બની ગયા, એકદમ નિરછલ બની ગયા. તો રાજજી મહારાજ પાસે આવવું હોય તો તરહ મુઢકી લ્યાય. બુદ્ધિ હશે, તર્ક વિતર્ક હશે તો વાલોજી ના મળે. એમ કે પેલા તું તારું તર્ક વિતર્ક વાપરી લે. બોલો રાજશ્યામાજી, હાથ ઊંચા કરો. બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી. તરહ મુઢકી લ્યાય. અહીંયા આવીને પછી આપણે ઘણી વાર શું થતું હોય ખબર? ચર્ચા સાંભળવા આવ્યા હોય ને તો સાંભળવા કરતા જજ જાજુ કરતા હોય, તર્ક વિતર્ક વધારે કરતા. અચ્છા, આને આમ વાત કરી તો આ તો આમ હોય, આને આમ વાત કરી તો આમ હોય, આ તો આમ લઈ જાય, આ તો આમ કરે. તો આપણને સાંભળવામાં ધ્યાન ન હોય, તર્ક વિતર્ક કરવામાં ધ્યાન હોય. આ વ્યક્તિ ચર્ચા કરે છે તો એ તો આમ વાત કરે છે, આ ઠેકાણા વ્યક્તિ આ વાત કરે છે તો આમ વાત કરે છે. તો સાંભળવામાં પણ રસ જ ન હોય, આપણે તર્ક વિતર્કમાં હોય. પણ અહીંયા છત્રસાલ મહારાજ કેમ સાંભળી રહ્યા છે? તરહ મુઢકી લ્યાય. વ્રજની અંદર ઘણી વખત કાનુડો એમ કે ને
કે કોઈ ગોવાળિયાને એમ કે એ તું ને તારી બેન તો હાવ કોપી ટુ કોપી જ લાગો છો, એકદમ સરખા લાગો છો. એ કે હે? એ કે હા, ઘરે જઈને જોઈએ તો ઓલી જાય ઘરે, આટલા સમયથી ભેગા રહેતા હોય તો એ નો ખબર, પણ એટલા ભોળા ને એમ કે આ ઘરે જોયું, આ જોઈએ જા, ઘરે જઈને જોયા, પછી બેન ને બેન અરીસામ સામે ઉભા રહ્યા, પછી એમ કે હા આપણે બંને તો સરખા લાગીએ, તો કોઈ દિવસ જોયા જ નહીં હોય એકબીજાને, પણ કેવા થઈ ગયા, એકદમ નિર્મોહી નિર્છલ ભોળા બની ગયા. તો રાજી મહારાજ પાસે જવા માટે કેવું હૃદય જોઈ? એકદમ ભોળું હૃદય. હા, તર્ક વિતર્ક કરવાનું શેના માટે? કે સાચા સદગુરુ શોધવા માટે. કોને પકડવા, શું પકડવાથી ઝાડ લીલું થશે એના માટે જોવાનું, એના માટે મહેનત કરવાની. તો અહીંયા કેવી રીતના આવ્યા છે? તહા જાય ઠાઢે ભયે તરહ મુડકી લાય, કહી બાબાજુ રામ રામ, એ રામ રામ, એ રામ રામ. કેમ રામ રામ કીધું? ને કે કેવું છે ને, પ્રણામ. શ્રીજી મહારાજ એમ કયો, બાબાજુ રામ રામ. આમ નજીક આવો, થોડાક નજીક આવો. એ ક્યાં બેઠા હતા? છત્રસાલ મહારાજ આમ છેડે બેઠા હતા. ઓ બાબા રામ રામ, નજીક આવો, નજીક આવો. બાપા રામ રામ એમ કહી તો કેવું લાગે? એમ થાય ને કે મને બોલાવે એમ. તો કહે છે કે નજીક આવો છત્રસાલ મહારાજ. બાબા કીધું, પેલા તો હું કીધું બાબા. આપણે શું ભાવ લેતા હોય કે છત્રસાલ મહારાજ કે બાબાજુ રામ રામ. ચર્ચા ચાલતી હોય ને બોલે વચ્ચે. કોણ બોલે છે? શ્રીજી મહારાજ ચાલુ ચર્ચા એ છત્રસાલ મહારાજ ને બોલાવે, બાબાજુ રામ રામ, આવો આગળ આવો, આગળ આવો. આએ બેઠે બિછોને પર બહુત કિનારે દૂર. ક્યાં બેઠા છત્રસાલ મહારાજ? બહુ આગા બેઠા. આમાં નજીક ન જવાય, આ તો વાતુમાં વાતુમાં ભૂરકી નાખી દે. તો આનું કઈ નક્કી નહીં. આમ તો પરિક્રમા કરી લીધી, એક બે વાર ભેસે બદલાવી લીધો, કઈ નક્કી નહીં. આ તો એટલે ક્યાં બેઠા? છેટા બેઠા. પછી શું કીધું? કહી બાબા ઓર આય આગે આવો, હજી આગળ આવો. બેઠો એ તો હજુર, નજીક આવો, નજીક આવો. આ ભાવ કેવો છે ખબર છે? જ્યારે મારો સુંદર સાથ અને એમાંય કોઈ અંકુરી છે, મારો સુંદર સાથ છે ને એમાંય કોઈ અંકુરી છે, અને એ જે આરાધ્યને માને છે ને એના જ આદર ભાવથી એને હું બોલાવું છું. સાંભળજો, સાંભળજો. આ બહુ નમ્રતા લેવા જેવી વસ્તુ છે. શ્રીજી મહારાજ ખાસ આ ભાવ લઈને ચાલી રહ્યા છે. કે જ્યારે એ અંકુરી સ્વરૂપ આવે છે તો એના માટે તમે સિરિયલ જોઈએ છે છત્રસાલ મહારાજની. છત્રસાલ મહારાજની એન્ટ્રી કેવી રીતના પડે છે? જય શ્રી રામ એમ કરીને એન્ટ્રી પડે. કારણ કે એના માટે જે કાંઈ છે એ જે માનતા હતા એવા સમયે સનાતન ધર્મ એને લઈને ચાલી રહ્યા છે. એ ભગવાન રામને પણ માની રહ્યા છે. એવા સમયે શ્રીજી મહારાજ એવી અંકુરને ગોતે છે, જોઈ લે છે કે આજ મારો અંકુર છે. તો ઝાકો દિલ જીન બાત કો તાસો મિલે તીન વિધ, એના જેવા થઈને આપણે એને મળવાનું, એના જેવા થઈને એને બોલાવવાનું. અહીંયા માની લો કોઈ સ્વામિનારાયણ હરિભક્ત હોય તો આપણે એને કહેવાનું જય સ્વામિનારાયણ. કોઈ સનાતની છે એ ભાવથી ચાલે તો કહે રામ રામ. ના લઈ શકીએ જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અરે દિલ દે ઉનકા લીજીએ. આ એ રીત છે. આ તો એવું નથી કે અમે ના બોલીએ, અમે ના ઝૂકીએ. આ તો દિલ દે ઉનકા લીજીએ ની વાત છે. હું ત્યાંથી આવી છું તો મારી અંદર એ નમ્રતા, એ નિર્મલતા હોવી જોઈએ ને. આ તો ના, હું ના મૂકું. અરે શ્રીજી મહારાજ મૂકે છે, સુંદર સાથ મૂકે છે. જયારે છત્રસાલ મહારાજ પાસે જયારે લાલદાસજી મહારાજ ને બીજા કોણ જાય છે, ઉત્તમદાસજી, તો એ શ્લોકો ગાઈને જાય છે યાર. સીધા નથી પહોંચી જતા, તાજ તો માનીને ચોપાઈ લેતા લેતા. ભાવસિંહ હારાપાઈ જાય છે તો ત્યાં નરસિંહ મહેતાના ભજન ગાય છે. તો આ રીત આપણે અપનાવી જોઈએ, આ લેવું જોઈએ આપણે
કે જેવા સુંદર સાથ છે, જે હજી નથી કદાચ કોઈ પ્રવાહને અનુરૂપ, કોઈ સંપ્રદાયને અનુરૂપ ચાલે છે, એમાં કોઈ અંકુરી છે ને એની કોઈ પ્યાસ છે, તો એના જેવા થઈને આપણે એને રસ આપી શકીએ. પછી નથી લેતા તો એનું અંકુર, બોલો રાજશ્યામાજી, એ પછી એનું અંકુર જે કરે, પણ આપણે ટ્રાય તો કરી શકીએ ને. શ્રીજી મહારાજે કરી ને એના જેવા થઈને. જાકો દિલ જીન બાત को तासो मिले तीन विध, मन चाहिया स्वरूપ હોય કે કારજ કિए सब सिद्ध. મન સ્વરૂપ ધારણ કરી લીધું, જેવું સામે સ્વરૂપ છે ને એવા બની ગયા. ખાલી આગળવાળા નો બોલતા કોઈ, આ થાંભલાની આગળવાળા નો બોલતા, આ બે થાંભલાની પાછળવાળા બોલજો. બહુ ધીમો બોલો. અધોચાર ચા નો આપીએ કે ના, ચા નથી પાવ, વાર લાગશે. ચા પાયા પછી કદાચ રાજશ્યામાજી વધારે નીકળે. બોલો રાજશ્યામાજી, આગળવાળા નહીં પાછળવાળા. બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી. હા છે, બધાય છે. સુંદર સાહેબજી, આ અખંડનું ધન છે, આ મોહન થાળ છે, આ રાજ થાળ છે, અક્ષરાતીત રાજજી મહારાજના વચનો છે. આ પાક લેજો, આ કૃષ્ણ પાક લેજો, આ શ્રીજી પાક લેજો મારા વાલાજી. આ બહુ રસવાળું છે. તો એવામાં છત્રસાલ મહારાજને કહે છે, ત્યારે છત્રસાલ મહારાજ એમ કે હજી નજીક આવો, હજી આવો નજીક. તહાં સે ઉઠ આગે આए તો भी बुलाए आगे. હજી આગળ બોલાવે, હજી આગળ આવો. કહે અબ તો પરે તુમ ફંદ में, अब कहां जाओ भागे. बोलो छत्रसाल महाराज की, प्राणनाथ प्यारे की, प्राणनाथ प्यारे की, प्राणनाथ प्यारे की. ક્યાં જાહો તમે કે હવે? બહુ ભટકા. અહીં કોઈ એવું આત્મ દેખાય ને ભટકતી હોય, ઓલી શરીર વગરની નહીં, એની વાત નથી કરતો. એ તો બિચારી જે હારી હશે તો અહીંયા બેઠા બેઠા સાંભળતી હશે, પણ જે શરીરધારી આત્મ ભટકતી હોય ને, એમ કહેવાય કે કેટલુંક દોડીશ, તું એકવાર આ તત્વને પકડતો ખરા. આ મૂળમાં તો પાણી રેડ, તારે જ્યાં પાણી રેડવું ને બધે પોગી જાય. એવી આત્મ મળે છે. અને એને કહેવાનું કે હવે તમે આ રાજજી મહારાજના ચરણ પકડી લીધા પછી બીજું કાંઈ પકડવું પડશે નહીં. तब कही महाराज ने, नहीं ऐसो ब्रह्मांड में कोई जो हम पर फंदा डार है, ए काम बुद्धजी से होय. आ काम कोनाથી થવાનું છે? બુદ્ધજીથી. ત્યારે શ્રીજી મહારાજ શું કહે? जिसका तुझे था इंतजार, वो मैं हूँ, मैं हूँ, मैं हूँ, मैं हूँ. बोलता નથી આવું. એ હું તો છું પણ આંખોથી કહી દે છે. ત્યાં શું કહે? उनके हम चाकर है 12 बरस से, तिनकी छाप के रुपया देखो तुम हमसे, એ હકીકત કરકે ઉઠતે મહારાજ. શું કે છે? ત્યારે એમ કીધું કે આ છાપ વાળો સિક્કો રહ્યો ને, બુદ્ધજીની છાપ વાળો, એ મને 12 વર્ષ પહેલા મળેલો છે. હવે આ છાપ વાળો સિક્કો હોય એને જ હું મારા બુદ્ધજી માનું છું. ત્યારે શ્રીજી મહારાજ એની ચટાઈ નામ ઊંચી કરે તો ત્યાં શું દેખાય? એ સિક્કાનો ઢગલો દેખાય. છત્રસાલ મહારાજને એક શબ્દ બોલવાનો પણ ચાન્સ મળતો નથી. મળી ગયા. મને જે જોતું હતું એ મળી ગયો, જે જોતું હતું ને એ જ મને મળી ગયું છે. અને એવા ભાવની અંદર છત્રસાલ મહારાજ એક આમ સુંદરસાજી ન્યાના વર્ણનની અંદર વાત કરીએ ને, તો એ બંને સ્વરૂપનું જ્યારે મિલન, આમ જ્યારે શ્રી બંને સ્વરૂપ મળી જાય છે ને, આમને સામને બેઠા હોય ને, તો એક ધારા એકબીજાની અંદર ડૂબી જાય છે. કારણ કે લાલદાસજી મહારાજ જે બતાવી રહ્યા બહુ સંક્ષિપ્ત બતાવી રહ્યા છે, અને એને સંક્ષિપ્ત જ બતાવવું જરૂરી છે. કારણ કે કોલ ફેલ અને હાલવાળી શક્યો છે, કોકને સીધો ડોઝ ના સમજાય, ભાઈરે પડે. અત્યારે આપણે વેક્સિન લીધી તો કેટલી ભાઈરે પડે. તો આ સીધો ડોઝ
મુંબઈ ગયા હતા ને, હમણાં મુંબઈ ગયા હતા, સેવા હતી, તો ત્યાં એમાંથી કોઈ એમ કીધું કે અમારે ત્યાં કાઠિયાવાડમાં ગીર ગાય પ્રખ્યાત, તો એ કે અહીંયા અમને કોઈ એમ કીધું કે તમે ગીર ગાયનું દૂધ લ્યો બહુ સારું એમ. તો એને 1-2 વખત ગીર ગાયનું દૂધ લીધું, પણ એને હૈદું નહીં, ભાઈરે પડ્યું. કેમ? એને ન્યા ખાધું હોય કેવું હોય એ પ્રમાણે હોય, ન્યાનું હોય ને એવું, પણ આ ગાયનું દૂધ કેવું હોય એકદમ પ્યોર અને ભાઈરે. હવે એ હદે નહીં. એમ જ્યારે આ વાત આવે ને, ભાઈરે ભારે વચન છે નિર્ધાર, ઘણી વખત હદે નહીં. એમ થાય કે શું કહે છે, સમજાતું નથી. ત્યારે એમ કહેવાનું ડૉક્ટર સાહેબને, મને ને થોડુંક પાણી નાખીને પાવ ને, આ મને હદતું નથી. એટલે હળવું હેલું કરીને આપણને સમજાવશે, થોડુંક સમજાય ભાષામાં કહેશે. એટલે એના માટે પર્સનલ બેઠક કરવી જરૂરી છે. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો સાહેબ સાથે પર્સનલ બેઠક કરજો. ક્યાંય અટકાવ આવતો હોય, કદાચ કોઈ પણ સંપ્રદાયથી કોઈ પણ આતમ આવતી હોય, એને કાંઈ પ્રશ્ન હોય તો બેઠક કરજો. એને ઓલરેડી પેમ્પલેટ તો બાયટા જ છે, હારા કરીને બાયટા, બધી જગ્યાએ પહોંચાડ્યા, બળ બધું કર્યું. હવે એમાંય જો કોઈને પ્યાસ હોય તો પૂછજો, મહારાજને પૂછી લેજો, વિજયભાઈજીને પૂછી લેજો, જેથી કરીને આપણને નિવારણ થાય. અહીં છત્રસાલ મહારાજ નીચે બેઠા છે, શ્રીજી મહારાજ અહીં અટારીએ બેઠા છે, અને ભાવમાં બંને એક રસ ડૂબી ગયા છે. આજુબાજુ વાળાને એમ લાગે કે ચર્ચા ચાલે, જેમ કાનજી ભટ્ટ ચર્ચા કરે છે, અને સ્વરૂપ સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ અને મૂળ સ્વરૂપના ત્રીજા દર્શનની વાતમાં એ બંને અરસપરસ એક રસ થઈ ગયા છે. એવી જ રીતના શ્રીજી મહારાજ અને છત્રસાલ મહારાજ બંને એક રસ થઈ ગયા, નજરથી નજરમાં. બધાને એમ લાગે કે ચર્ચા જ હાલે છે, ચર્ચા જ હાલે છે, ચર્ચા જ હાલે છે, પણ ઓલું બંને સ્વરૂપ કેવા થઈ ગયા છે? એક રસ થઈ ગયા છે. यही टीका यही पावड़ो यही निछावर आय श्री प्राणनाथ जी के चरण पर छत्ता बली बली जाय छत्ता बली बली जाय. સુંદરસાજી અહીંયા છત્રસાલ મહારાજ અને શ્રીજી મહારાજના મિલનની અંદર જે ખુશ્બુ છે એ આજુબાજુવાળા સુંદર સાથને પણ આવી રહી છે. એને પણ એ મીઠો અહેસાસ થઈ રહ્યો છે કે આ બંને સ્વરૂપનું મિલન થઈ રહ્યું છે. અહીંયા આગળનું જે વિતક છે એ આપણને વિજયભાઈજી બતાવશે, કારણ કે હવે આગળના વિતકની અંદર ક્યાં જશે પાછા પધરામણી થાય છે શ્રીજી મહારાજની. અહીંયા મેઇન ફક્ત શું હતું? મિલન છે. પણ આ વાતની આજે જે ભાવ લીધો એના સાર સ્વરૂપે આપણે એક વસ્તુ હૃદયમાં લઈ લેવી જોઈએ કે નદી કિલકિલા તીર ઉપર આએ ઉતરે આએ પરમહંસો આવ્યા છે. તો જે જયરામભાઈ કંસારાથી લઈ અને મારે ક્યાં પહોંચવાનું છે? છત્રસાલ મહારાજ સુધી. એટલે કે મારું હૃદય એના જેવું થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. બીજી વાત, બધી સખીઓનો વચ્ચે આદર ભાવ હોવો બહુ 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 જરૂરી છે. કારણ કે છત્રસાલ મહારાજનું હૃદય રહ્યું ને એ બહુ ગજબનું છે. એના હૃદયને જોશું તો ખ્યાલ આવશે કે એ કેટલો બધાને આદર આપે છે. આગળની વિતકની અંદર બતાવશે કે જ્યારે છત્રસાલ મહારાજ અને શ્રીજી મહારાજનું મિલન થતું હોય ને ક્યારેય પણ, તો સુંદરસાદ પાછળ હટી જાય. કેમ ખબર છે? એ બંને સ્વરૂપનું મિલન, અહીંયા બંગલાજીમાં પણ એ બંને સ્વરૂપનું મિલન થવાનું જે રસ હોય ને એ બધા સુંદરસાદ જોતા હોય કે કેવું મિલન થઈ રહ્યું છે, કેવો બંને એકબીજામાંથી રસ પી રહ્યા છે અરસપરસ. તો મારે પણ એમ રસ પીવાનું. અને પાછળ હટવાળા સુંદરસાદ એમ નથી માન આપતા કે આ રાજા છે, એને હાટુથી નથી કરતા કાંઈ. એને તો પાછળ હટીને ઓર બંને સ્વરૂપનું મિલન જોવું. તો એ પાછળ હટવાવાળા સુંદર સાથ પણ કાંઈ જેવા તેવા નથી જે માર્ગ આપી દે છે. તો સુંદર સાથ આપણી વચારે બધી અવસ્થાવાળો બેઠો છે. કોઈ નબળો સુંદર સાથ છે?
ઓલરેડી રાજજી મહારાજના પ્રેમમાં છે. તો કોઈને આપણે જાહેરી રીતથી આંકશું નહીં, જજ નથી કરવાના. કોણ સુંદર સાથ કેવું હૃદય લઈને રાજજી મહારાજને રીઝવતું હોય કોને ખબર. એટલે ક્યારેય કોઈને જજ નહીં કરીએ. આપણે બધાય સુંદર સાથને કેવી રીતના જોશું? એકદમ પ્રેમથી. કારણ કે હું જેવડા ઘરની રાણી છું ને એટલી જ મારી નમ્રતા વધારે છે, એટલું જ મારું અન્ય શક્તિ સ્વરૂપ દેવી દેવતા સાથે પણ આદર ભાવ એકદમ પ્રેમથી ભરેલો જ છે. કોઈનો ડર નથી, છતાં પણ હું આગળ વધતી જાઉં છું, વધતી જાઉં છું, વધતી જાઉં છું. અને એમ વધતા વધતા મારી એક સમય અવસ્થા આવશે, એ પરમહંસની અવસ્થા છે. એક સમય મારી અવસ્થા આવશે કે હું શ્રીજી મહારાજના ચરણમાં હું પણ ભળી જઈશ. બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી. હા, બોલો રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી. તો સુંદર સાજી વાલા મિત્રો, ગામ ગામથી ક્યાંય પણ આવેલા ભક્તો પણ બધાના હૃદય કમળની અંદર બેઠેલા પરમાત્માના ચરણોમાં મારા પ્રણામ. અને એક ભાવ, એક અરજી કે તમને બધાયને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરણ મળે અને ખૂબ આનંદ કરો, ખૂબ આનંદ કરો, ખૂબ આનંદ કરો. પ્રણામ.